સહકારી મંડળીઓમાં બચત ઉત્સવ વચ્ચે રાજ્ય સરકારે ઓડિટ ફીમાં તોતિંગ વધારો કર્યો. ખેડૂત આગેવાન જયેશ પટેલે વિરોધ નોંધાવ્યો. ઓડિટ ફીમાં તોતિંગ વધારો પાછો ખેંચવા માંગ. સુરત તાપીની 6400 મંડળીને ઓડિટ ફી પેટે ₹20,000 થી ₹25,000 ચૂકવવા પડશે. અગાઉ ઓડિટ ₹2,000 થી ₹5,000 થઈ જતું હતું, તેમાં 5 ગણો વધારો થયો. સરવાળે માથે પશુપાલકો, ગ્રામજનો, ખેડૂતોના આર્થિક બોજ. ગુજરાત સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરીને રાજ્યમાં જેટલી મંડળીઓ આવી છે તેની ઓડિટ ફીમાં તોતિંગ વધારો જાહેર કર્યો. 30 દિવસમાં વાંધા સૂચનો મંગાવ્યા છે. આ નોટિફિકેશનના કારણે સુરત તાપી જિલ્લામાં આવેલી 6400 મંડળીઓ માટે ઓડિટ ફીમાં વધારો થશે. સરવાળે પશુપાલકો, ગ્રામજનો, ખેડૂતોને જ ફટકો પડનાર હોવાથી આક્રોશ ફેલાયો છે. રાજ્ય સરકાર દ્વારા તારીખ 4/9/2025ના રોજ એક ગેજેટ પ્રસિદ્ધ કરી મંડળીઓમાં જે ઓડિટ થતું હતું તે ઓડિટ ફીમાં તોતિંગ વધારો કર્યો છે. તે અંગે તારીખ 4 ઓક્ટોબર સુધી વાંધા સૂચનો મંગાવ્યા છે. સરકારના નોટિફિકેશન અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત અગ્રણી જયેશ પટેલે દેલાડે જણાવ્યું હતું કે સુરત અને તાપી જિલ્લામાં દૂધ મંડળી સેવા, સહકારી મંડળીઓ, હાઉસિંગ મંડળીઓ, જનરલ મંડળીઓ મળીને અંદાજે 6400 જેટલી મંડળીઓ આવી છે. આ મંડળીઓનું સરકાર દ્વારા ઓડિટ ₹2,000 થી ₹5,000ની ફીમાં થઈ જતું હતું. આ નાની મંડળીઓની વાત છે. સરકારના નવા નોટિફિકેશન બાદ આ મંડળીઓએ ઓછામાં ઓછા ₹20,000 થી ₹25,000 ઓડિટ ફી પેટે ચૂકવવા પડશે. આથી જે સંસ્થાઓ પ્રગતિ કરી રહી છે તેના માટે મોટો આર્થિક બોજો આવશે. સહકારી સંસ્થાઓમાં ખર્ચાઓ હોય અને તેની સામે આવક મર્યાદિત હોય છે. આવા સમયમાં સહકારી સંસ્થાઓ ટકાવવી ખૂબ જ મુશ્કેલ બને છે, જેથી ઓડિટ ફીમાં વધારો વ્યાજબી ન હોવાથી પરત ખેંચી લેવો જરૂરી છે. મહત્વની બાબત એ છે કે આ મંડળીઓ સાથે પશુપાલકો, ખેડૂતો તેમજ ક્રેડિટ સોસાયટી હોવાથી ગ્રામજનો પણ સંકળાયેલા છે. સુરત શહેરમાં પણ હાઉસિંગ મંડળીઓ આવી હોવાથી આ મંડળીઓએ પણ ઓડિટ કરાવવા માટે તોતિંગ ફી ચૂકવવી પડશે, જેને લઈને તમામમાં નારાજગી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે મંડળી પર ખર્ચાનો બોજો ખેડૂતોની આવક ઉપર પડશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.